સ્વાગત કરું છું। આજના વિડિયોની અંદર વાત કરીશું ધોરણ 6 સામાજિક વિજ્ઞાનનો પાઠ 3 પ્રાચીન નગરો અને ગ્રંથો વિશે। આની આગળ આપણે આ પાઠનો વિડિયો ભાગ 1 નો વિડિયો બનાવેલો છે, જેની લિંક ડિસ્ક્રિપ્શનની અંદર આપેલ છે, જેને જોવાનું બાકી હોય એ જોઈ શકે। આજે આ પહેલા વિડિયોની અંદર આપણે આગળના મુદ્દાઓની ચર્ચા કરીશું। તો એની અંદર સૌપ્રથમ વાત કરીશું લોથલ વિશે। તો આ લોથલ જે છે અમદાવાદ જિલ્લામાં ધોળકા તાલુકામાં ભોગાવો નદીના કિનારે આવેલું એક પ્રાચીન સ્થળ છે, જેને સિંધુ ખીણની સભ્યતાનું સ્થળ ગણાવી શકાય। લોથલ પ્રાચીન સમયમાં એક વેપારી બંદર અને એક ઔદ્યોગિક નગર હતું। એટલે કે આ જે લોથલના અવશેષો પ્રાપ્ત થયા છે, તો ત્યાં જે તે સમયે બંદર હશે એવા અવશેષો ત્યાંથી પ્રાપ્ત થયા છે, અને એક ઔદ્યોગિક નગર પણ એને ગણવામાં આવ્યું છે પહેલાંના સમયની અંદર। લોથલમાં ઈંટોનું બનેલું એક માળખું મળી આવ્યું, જેને ધક્કો તરીકે માનવામાં આવે છે। ધક્કો એટલે કે ડોકયાર્ડ। તે અહીં આવતા વહાણોને લંગારીને માલ સામાન ચડાવવા અને ઉતારવાના કામ માટે ઉપયોગમાં આવતું હોવાનું મનાય છે। એટલે કે લોથલ એક વેપારી બંદર હતું, જેના કારણે આવું ઈંટોનું એક માળખું ત્યાં મળી આવ્યું છે કે જેના આધારે ત્યાંથી સામાનને ચડાવવામાં આવતો હશે અને ઉતારવામાં આવતો હશે, અને આવી રીતે દેશ વિદેશની અંદર ત્યાંથી વહાણોને મોકલવામાં આવતા હશે। આમ વેપારી બંદર તરીકે લોથલને જે તે સમયે એનો ઉપયોગ થતો હતો। અહીંયા આપણે ચિત્રની અંદર જોઈ શકાય છે લોથલ બંદરનો ધક્કો, જે ચિત્રમાં આપણે જોઈ શકીએ છીએ। જે તે સમયે એનો ઉપયોગ આવી રીતે થતો। આ ઉપરાંત અહીં વખારો અને મણકા બનાવવાની ફેક્ટરી પણ મળી આવેલ છે, જેથી કહી શકાય કે લોથલ પ્રાચીન ભારતનું સમૃદ્ધ બંદર હશે અને હડપ્પીય સભ્યતાનો આંતરરાષ્ટ્રીય વેપાર લોથલના બંદર મારફત થતો હશે। તો આવી રીતે પ્રાચીન સમયની અંદર લોથલ એક મોટું બંદર હતું, અને દેશ વિદેશમાં આ લોથલ બંદરેથી માલ સામાન જતો હતો, વહાણ મારફતે માલ સામાનને મોકલવામાં આવતો હતો। આમ કહી શકાય કે લોથલ ભારતના એ સમયની અંદર, પ્રાચીન ભારતની અંદર એક સમૃદ્ધ બંદર હશે। ત્યાર પછી વાત કરીશું પ્રાચીન નગરોની અંદર ધોળાવીરા। તો ધોળાવીરા કચ્છ જિલ્લામાં ભચાઉ તાલુકામાં ખડીર બેટ વિસ્તારની અંદર આવેલું એક પુરાતત્વીય સ્થળ છે, જે આપણો કચ્છ જિલ્લો આવેલો છે ગુજરાતની અંદર। તો એનો ભચાઉ તાલુકો છે, ત્યાં ખડીર બેટ નામનો વિસ્તાર છે, ત્યાં ધોળાવીરાના અવશેષો પ્રાપ્ત થયા છે। સામાન્ય રીતે હડપ્પીય નગરો બે ભાગની અંદર, એટલે કે દ્વિસ્તરીયની અંદર વહેંચાયેલા હોય છે, પરંતુ આ ધોળાવીરાનું જે નગર છે એ એનાથી અલગ છે। એટલે કે ધોળાવીરાનું નગર 3 ભાગમાં વહેંચાયેલું હતું, એના અવશેષો પ્રાપ્ત થયા છે। એની અંદર પહેલો વિભાગ હતો સીડાટલનો કિલ્લો, પછી બીજો ભાગ એટલે કે ઉપલું નગર, અને ત્રીજો ભાગ એટલે કે નીચલું નગર। આવી રીતે 3 ભાગોની અંદર ધોળાવીરાનું જે નગર છે એ ત્રિસ્તરીય રીતે વહેંચાયેલું હતું। એક બાજુ કિલ્લો, એક બાજુ ઉપલું નગર, એક બાજુ નીચલું નગર, એમ કરીને આખું ધોળાવીરા નગર વસેલું હતું જે તે સમયે। ધોળાવીરા નગરની મુખ્ય વિશેષતા વરસાદના પાણીના સંગ્રહની વ્યવસ્થા અને સ્ટેડિયમ જોવા મળે છે ત્યાં। ધોળાવીરાની અંદર ખોદકામ કરતા અવશેષો પ્રાપ્ત થયા, અને એના આધારે પુરાતત્વવિદ દ્વારા જણાવવામાં આવ્યું કે લોથલ નગરની અંદરથી એની એક વિશેષતા હતી કે વરસાદના પાણીના સંગ્રહ માટેની વ્યવસ્થા ત્યાં કરવામાં આવેલી હતી, સાથે સાથે સ્ટેડિયમ પણ બનાવવામાં આવેલું હતું એ સમયે। તો કહી શકાય કે એ સમયના લોકો કેટલા બુદ્ધિશાળી હશે, જેના કારણે આવા બધા નગરોની રચના કરેલી છે। અહીંયા નકશાની અંદર તમે જોઈ શકો છો ધોળાવીરા, જે નકશામાં આપણે જોઈ શકીએ છીએ, જે ધોળાવીરા કચ્છ જિલ્લાની અંદર આવેલું છે। ત્યાર પછી આગળ વાત કરીશું એવા જ સ્થળો અલગ અલગ ભારતની અંદર સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષો પ્રાપ્ત થયા, એની અંદર સમાવેશ થાય રાજસ્થાનનું
કાલીબંગલ નામનું નગર, તો એ પણ એક હડપ્પીય સભ્યતાની સંસ્કૃતિનું નગર ગણવામાં આવે છે. તો આ કાલીબંગલ નગરની અંદરથી કૃષિ ક્રાંતિનું એ સ્થળ છે એવું માનવામાં આવે છે. તે એક મુખ્ય મથક હશે એવું માનવામાં આવે છે. અહીં ખેડેલા ખેતરોના અવશેષો તેની સાબિતી પૂરી પાડે છે. કૃષિ ક્રાંતિ એટલે કે ખેતીની અંદર સમૃદ્ધ નગર, અને એના માટે ત્યાં એના અવશેષો પણ પ્રાપ્ત થયા છે. ખેતરોની અંદર ખેડેલા જે ખેતરો છે એના અવશેષો પ્રાપ્ત થયા એ સાબિતી પૂરી પાડે છે. અહીં મળી આવેલા તાંબાના અવશેષો એ પુરવાર કરે છે કે અહીં તાંબાના ઓજારોનું નિર્માણ થતું હશે, અને આ ઓજારો કૃષિ ક્ષેત્રે ઉપયોગમાં લેવાતા હશે. અને બીજું એ કે રાજસ્થાનના કાલીબંગલ નગરની અંદર તાંબાના ઓજારોનું નિર્માણ પણ થતું હતું. તાંબાના ઓજારો એટલે કે તાંબાના વાસણોનું નિર્માણ પણ, વિવિધ વસ્તુઓ બનતી તાંબાની, એનું નિર્માણ પણ ત્યાં થતું હતું. સાથે સાથે કૃષિ ક્ષેત્રે એટલે કે ખેતીમાં વાપરવામાં આવતા જે કંઈ સાધનો છે એનું પણ નિર્માણ થતું અને એનો ઉપયોગ કરવામાં આવતો હતો. આમ સિંધુ ખીણ સભ્યતાનું નગર આયોજન એક સુવ્યવસ્થિત, સુંદર ઇજનેરી કળા ધરાવતું હતું. સાથે સાથે આયોજનબદ્ધ અને કૌશલ્યયુક્ત હતું. તેમાં એ વખતના શાસક વર્ગની શાસન શક્તિ અને ઇજનેરોની બુદ્ધિમત્તા અને કારીગરોની કલા શક્તિનું અદ્ભુત પ્રતિબિંબ પડે છે. આમ કહી શકાય કે સિંધુ સભ્યતાનું જે તમામ નગરોનું આયોજન છે ખૂબ જ વ્યવસ્થિત રીતે બનાવવામાં આવેલું હતું, ઇજનેરી કળા ધરાવતું હતું, અને એની અંદર એ સમયના જે શાસનકર્તા હશે, એ સમયના જે લોકો હશે, એમની બુદ્ધિમત્તા અને કલા શક્તિ પણ આપણે એના આધારે જોઈ શકીએ છીએ. એના આધારે અનુમાન કરી શકાય છે કે એ સમયના લોકો કેટલા હોશિયાર હતા, કેટલા બુદ્ધિશાળી હતા, જેથી કરીને આવા નગરોનું નિર્માણ એ સમયે કરી શક્યા છે. અહીંયા નકશાની અંદર આપણે જોઈ શકાય છે રાજસ્થાન જે રાજ્ય આવેલું છે, તો રાજસ્થાન રાજ્યની અંદર કાલીબંગલ નામનું સ્થળ, એ અહીંયા આપણે રાજસ્થાન રાજ્યની અંદર ઉપર તરફ નજર કરીએ તો એ સ્થળ જોઈ શકીએ છીએ. આ સ્થળ રાજસ્થાનમાં આવેલું છે. ત્યાર પછી આગળ વાત કરીશું. હવે આપણે વાત કરીશું વિદ્યાર્થી મિત્રો હડપ્પીય સભ્યતાનું આર્થિક જીવન. આર્થિક જીવન એટલે કે એ લોકો, એ સમયના લોકો આર્થિક રીતે કેવા ધંધાઓ કરતા હતા, કેવા વેપાર ઉદ્યોગ કરતા હતા, એની સમગ્ર વાત આપણે આ મુદ્દાની અંદર સમજશું. તો સિંધુ ખીણ સભ્યતાના લોકો ખેતી, પશુપાલન, વેપાર, હુનર ઉદ્યોગ જેવા વ્યવસાયો કરતા હતા. એ સમયના લોકો ખેતી પણ કરતા, અત્યારના સમયની જેમ પશુનું પાલન પણ કરતા, એટલે કે પશુઓ પાળતા, વેપાર પણ કરતા, અને અન્ય ઘણા બધા બીજા નાના મોટા ઉદ્યોગો પણ એ કરતા હતા. ખેતીમાં એ લોકો ઘઉં, જવ, વટાણા, તલ, સરસવ આ વગેરે પાકોની એ પોતાના ખેતરમાં ખેતી કરતા હતા. ખેતીમાં જમીન ખેડવા એ હળનો ઉપયોગ કરતા. અત્યારે આપણી પાસે ટેકનોલોજી છે તો આપણે ટ્રેક્ટરનો ઉપયોગ કરીએ, પણ એ સમયે ટેકનોલોજી ન હતી, જેના કારણે એ લોકો જમીનને ખેડવા માટે હળનો ઉપયોગ કરતા હતા. પશુપાલનમાં ગાય, ભેંસ, બકરી, ખૂંધવાળો બળદ એ વગેરે એ પાળતા, જેવી રીતે અત્યારે પણ આપણે આ બધા પશુઓને પાળીએ છીએ. તેઓ આંતરિક અને આંતરરાષ્ટ્રીય વેપાર પણ કરતા, એટલે કે એ રાજ્યની અંદર, પ્રદેશોની અંદર પણ વેપાર કરતા, સાથે સાથે વિશ્વના બીજા દેશોની અંદર પણ એ ઘણી બધી વસ્તુઓ મોકલતા, જેથી કરીને આંતરરાષ્ટ્રીય વેપાર પણ એ કરતા હતા. અહીંનું સુતરાઉ કાપડ એ મેસોપોટેમિયા દેશ સુધી પહોંચાડવામાં આવતું, અને જેના કારણે મેસોપોટેમિયા દેશથી આગળ ઇજિપ્ત સુધી પણ અહીંનું સુતરાઉ કાપડ, હડપ્પીય સભ્યતાના નગરોમાં જે સુતરાઉ કાપડ થતું એ વિદેશના અલગ અલગ દેશોની અંદર પણ મોકલવામાં આવતું, એટલે કે એનો વેપાર થતો હતો, એમ ઇતિહાસકારો દ્વારા કહેવામાં આવે છે. આ ઉપરાંત તેમના અન્ય વ્યવસાયોમાં માટીકામ, પછી ધાતુકામ, મણકા બનાવવાની કલા અને શિલ્પકલા આ વગેરેનો સમાવેશ થાય. એટલે કે આવી રીતે
દરેક વ્યક્તિઓ અલગ અલગ કામની સાથે જોડાયેલા હતા. પોતાની આવડતના આધારે એ સમયના લોકો અલગ અલગ વ્યવસાયો કરતા હતા. ત્યાર પછી આપણે હવે વાત કરીશું હડપ્પીય સભ્યતાનું સમાજ જીવન. એ સમયના લોકોનું સમાજ જીવન કેવું હતું એના વિશે આપણે વાત કરીએ તો સિંધુ ખીણ સભ્યતાના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન તો હતો જ, અને આ સમયની પ્રજાના ખોરાકમાં એ સમયે ઘઉં, જવ, બાજરી, વટાણા, તલ, ખજૂર વગેરેનો સમાવેશ પણ થતો હતો. પશુપાલનના કારણે તેમના ખોરાકમાં દૂધ અને દૂધની બનાવટોનો સમાવેશ થતો. એ લોકો પશુપાલન કરતા, જેથી કરીને પોતાની પાસે ગાય, ભેંસ, બકરી એવા પશુઓ એ પાળતા, જેથી કરીને દૂધ અને દૂધની બનાવટો એ પોતાના ખોરાકમાં લેતા હતા. આ સભ્યતાના અવશેષોમાં માછલી પકડવાના હૂક, જેને ગલ તરીકે પણ ઓળખવામાં આવે છે, આ હૂક મળી આવ્યા છે. એટલે કે એ સમયના હડપ્પીય સભ્યતાના લોકો માછલી પણ પકડતા હશે એવા પુરાવા પ્રાપ્ત થયા છે. તેથી ખોરાકમાં માછલીનો પણ સમાવેશ થતો હશે. એટલે કે એ સમયના લોકો માછલીનો પણ પોતાના ખોરાકમાં ઉપયોગ કરતા હશે, એટલે કે ખોરાક તરીકે લેતા હતા. સિંધુ ખીણ સભ્યતામાંથી મળી આવેલા શિલ્પોના આધારે એ સમયના લોકોના પોશાક વિશેની માહિતી મળે. અમુક પ્રકારના શિલ્પ દોરવામાં આવેલા છે, જેથી કરીને એના જે પોશાક હતા એના ચિત્રો આપણે એના ઉપરથી જોઈ શકાય છે. ને એના ઉપરથી માલુમ પડ્યું છે કે અહીંના સ્ત્રી પુરુષો બે કપડાં પહેરતા. કમરથી નીચેના ભાગમાં હાલની ધોતી જેવું એક કપડું, અને જ્યારે ઉપરના ભાગની અંદર ડાબા ખભા પરથી જમણા હાથની નીચે આવે એમ એક ઉપવસ્ત્ર એ વટતા. આવી રીતે એ સમયના લોકો, સિંધુ ખીણની સભ્યતાના લોકો બે વસ્ત્રો પહેરતા હતા. મુખ્યત્વે તેઓ સુતરાઉ કાપડનો ઉપયોગ કરતા અને ઊની વસ્ત્રથી પણ પરિચિત હતા. એ સમયે સુતરાઉ કાપડનો વધારે ઉપયોગ થતો, સાથે સાથે ઊનના જે વસ્ત્રો હતા એનાથી પણ એ લોકો જાણીતા હતા. એવા અવશેષો આપણને પ્રાપ્ત થયા છે. ધાતુ તથા હાથીદાંતની બનેલી અલગ અલગ વસ્તુઓ, પછી એના આધારે મળેલી સોયના આધારે એક અનુમાન થાય છે કે તેઓ સીવીને કપડાં પહેરતા હશે. કે હાથીદાંતની એક સોય બનાવેલી છે અથવા તો ધાતુની એક સોય બનાવેલી છે, એના અવશેષો પણ પ્રાપ્ત થયા. અને એના ઉપરથી પુરાતત્વવિદ શાસ્ત્રીઓએ અનુમાન લગાવ્યું કે એ સમયના લોકો કપડાં સીવીને પણ પહેરતા હતા. આમ છતાં મોટાભાગના લોકો સીવ્યા વિનાના કપડાનો ઉપયોગ કરતા હશે. આવી રીતે એ સમયનું સમાજ જીવન જોવા મળે છે. ત્યાર પછી આગળ સમાજ જીવનની અંદર વાત કરશું તો આ સમયના લોકો આભૂષણોમાં કઠહાર, એટલે કે ગળાનો જે હાર છે એને કઠહાર ગણવામાં આવે છે. કઠ એટલે કે ગળું અને હાર એટલે હાર, એટલે આવી રીતે ગળાનો હાર એ સમયના લોકો આભૂષણોમાં હારનો ઉપયોગ કરતા, હાર પહેરતા. પછી હાથમાં વીંટી, જેવી રીતે અત્યારના લોકો હાથમાં વીંટી પહેરે એવી રીતે એ સમયના લોકો પણ વીંટી પહેરતા. પછી કાંડામાં કડા, અને સ્ત્રી અને પુરુષ બંને પહેરતા. જે કાંડાની અંદર કડા પહેરવાની જે બાબત છે તો એ સમયે પુરુષો પણ પહેરતા, સાથે સાથે સ્ત્રીઓ પણ પહેરતી. ત્યાર પછી સ્ત્રીઓ એ સમયે બંગડીઓ પણ પહેરતી, કાનમાં કુંડળ પહેરતી, કંદોરો પહેરતી, ઝાંઝર પહેરતી. તો આવા બધા જે આભૂષણો છે એના અવશેષો પ્રાપ્ત થયા છે. એના ઉપરથી ખ્યાલ આવ્યો કે આવી રીતે એ સમયના લોકો વિવિધ આભૂષણોનો ઉપયોગ કરતા. આ આભૂષણો સોનાના હતા, ચાંદીના હતા અને કિંમતી પથ્થરોમાંથી પણ બનાવવામાં આવતા. એ સમયે સોનું પણ હશે અને ચાંદી પણ હશે, સાથે સાથે ઘણા એવા આભૂષણો કિંમતી પથ્થરોમાંથી પણ બનાવવાના અવશેષો આપણને પ્રાપ્ત થયા છે. સિંધુ ખીણ સભ્યતાના લોકો માટીના, તાંબાના, કાંસાના વાસણો બનાવતા હતા. જે વાસણોનો આપણે અત્યારે સ્ટીલના વાસણોનો ઉપયોગ કરીએ છીએ, તો એ સમયના લોકો એ સમયે માટીના વાસણોનો પણ ઉપયોગ કરતા. પછી તાંબાના વાસણોનો પણ ઉપયોગ થતો, અને કાંસુ એ પણ એક ધાતુ છે, એના પણ વાસણો બનાવવામાં
આવતા હતા. તો એ બધા વાસણોના અવશેષો પણ પ્રાપ્ત થયેલા છે, જેમાં માટીમાંથી એ લોકો પ્યાલા બનાવતા, વાટકી, પછી કુલડી, ગાગર, રકાબી, કથરોટ, આવા બધા જે વાસણો છે એ લોકો માટીમાંથી બનાવતા હતા. સિંધુ ખીણ સભ્યતાના લોકોએ પોતાના બાળકો માટે પણ વિવિધ પ્રકારના રમકડા બનાવ્યા હતા. જેવી રીતે અત્યારે આપણે બધા તૈયાર રમકડા મળે છે, એવી રીતે એ સમયે કોઈ આવા તૈયાર રમકડા મળતા નહીં, પણ એ સમયે એ લોકો દ્વારા હાથથી બનાવટ કરેલા રમકડાઓ એ સમયે હતા. તો એના અવશેષો પ્રાપ્ત થયા. તો એની અંદર એમાં પંખી આકારની સિસોટીઓ, પછી પૂપરા, ગાડા, લખોટી, પશુ પંખી અને સ્ત્રી પુરુષ આકારના રમકડાનો પણ સમાવેશ થાય. આ બધા રમકડાઓનો અવશેષો પ્રાપ્ત થયા. એક રીતે જોઈએ તો આ પ્રજાની સર્જન શક્તિ અને કલા કારીગરી એમના રમકડામાં વ્યક્ત થાય છે. એટલે કે એ સમયના લોકો કેટલા સર્જનશીલ હતા એ એના રમકડા જોઈએ તો જ આપણને ખ્યાલ આવી જાય છે. માથું હલાવતા પ્રાણી અને ઝાડ પર ચડતા વાનરની કરામત દર્શાવતા પણ એમના રમકડા જોવા મળે છે. એટલે કે એ સમયે કોઈ એટલું બધું ટેકનોલોજી, આધુનિકતા ન હોવાના કારણે છતાં પણ એ લોકોએ એટલા સરસ મજાના જે રમકડા છે એનું એ સમયે નિર્માણ કરાવેલું હતું. એના ઉપરથી કહી શકાય કે એ લોકો કેટલા હોશિયાર હશે, કેટલા બુદ્ધિશાળી હશે ને એમની સર્જન શક્તિ કેટલી સારી હશે એ આપણે આ ઉદાહરણોના આધારે કહી શકીએ છીએ. ત્યાર પછી આગળ આપણે વાત કરીશું હવે એમના ધાર્મિક જીવન અને અંતિમ વિધિ વિશે વાત કરીશું કે એ લોકો ધર્મની અંદર કેવી રીતે વિશ્વાસ ધરાવતા, પછી એમના અવસાન પછી એ લોકો કેવી રીતે માણસોની અંતિમ વિધિ કરતા, એની સમગ્ર વાત જોઈએ. તો હડપ્પીય સભ્યતાના ધાર્મિક જીવન વિશે આપણને મૂર્તિ અને મુદ્રાઓમાંથી માહિતી મળે છે. એટલે કે એ સમયના લોકોની મૂર્તિઓ અને ઘણી બધી મુદ્રાઓ જે પ્રાપ્ત થઈ છે આપણને, એના ઉપરથી આપણને એના જે ધાર્મિક જીવનની માહિતી મળે છે કે ભાઈ કેવી રીતે ભગવાનની અંદર શ્રદ્ધા ધરાવતા હતા, કેવા ભગવાન ઉપર વિશ્વાસ ધરાવતા, કયા ભગવાનની પૂજા કરતા, એ એમની એ સમયની મૂર્તિઓના અવશેષોથી આપણે જાણી શકીએ છીએ. તો એ સમયે મૂર્તિઓમાં એ માતૃકા દેવીની મૂર્તિઓને ઇતિહાસકારો ધરતી માતાનું પ્રતીક ગણે છે. એટલે કે એ સમયે માતૃકા દેવીની મૂર્તિઓ મળી આવી છે હડપ્પીય સભ્યતાના નગરોમાંથી. તો ઇતિહાસકારોનું માનવું એવું છે કે આ જે માતૃકા દેવીની મૂર્તિઓ મળી આવી, તો એ માતૃકા દેવીની મૂર્તિને એ લોકો ધરતી માતાનું એક પ્રતીક ગણતા. એટલે કે ધરતી માતાની મૂર્તિ છે એ લોકો એમ માનતા હતા. એટલે કે હડપ્પીય સભ્યતાના લોકો ધરતી પૂજા સવિશેષ કરતા હશે એમ કહી શકાય. ધરતી માતા જે આપણે જે જમીન ઉપર વસવાટ કરીએ છીએ, તો એ લોકો એ જમીનને એટલું માન આપતા અને જેથી કરીને એને ધરતી માતા તરીકે ગણતા અને એટલા જ માટે એ લોકો ધરતી પૂજા કરતા હશે એવું કહી શકાય. ધરતી અન્ન અને પાણી આપે છે, જેના કારણે એ લોકો ધરતીની પૂજા કરતા હતા. આ ઉપરાંત તેઓ વૃક્ષ પૂજા પણ કરતા, જે વૃક્ષો છે એની પણ પૂજા કરતા. પછી પશુ પૂજા પણ કરતા, જે પશુઓ જે કામ આવે છે બધા ઉપયોગી પશુઓ, એટલા માટે એ પશુઓની પણ પૂજા કરતા. પછી નાગ દેવતા જે સાપ હોય છે તો એને પણ એ ભગવાન તરીકે માનતા. પછી સ્વસ્તિક પૂજા એટલે કે જે સાથીઓ છે એની પણ પૂજા કરતા હશે. આવી રીતે ઇતિહાસકારો દ્વારા, પુરાતત્વ શાસ્ત્રીઓ દ્વારા સંશોધનના આધારે માલુમ થયેલું છે. લોથલ અને કાલીબંગનમાં અગ્નિ પૂજાના અવશેષો પ્રાપ્ત થયા છે. એટલે કે એ લોકો, લોથલના લોકો અને કાલીબંગલ પ્રદેશના જે લોકો છે એ અગ્નિની પણ પૂજા કરતા હતા. અગ્નિને પણ એ દેવ તરીકે, ભગવાન તરીકે માનતા હતા. એવા અવશેષો આપણને પ્રાપ્ત થયેલા છે. હડપ્પીય સભ્યતાના લોકો મૃત્યુ પામનાર મનુષ્યને દાટતો હશે અને ઘણી જગ્યાએ અગ્નિ સંસ્કારના પુરાવાઓ પણ મળ્યા છે. જેવી રીતે અત્યારના સમયની અંદર ઘણા બધા સમાજની અંદર મનુષ્ય મૃત્યુ પામે તો એને દાટવામાં આવે છે, જમીનમાં ખાડો ખોદી અને એને દાટી દેવામાં આવે છે. જ્યારે ઘણા લોકો એને અગ્નિમાં બાળી અને એના અગ્નિ સંસ્કાર કરે છે. તો એવી જ રીતે એ સમયના લોકો પણ, ઘણા બધા લોકો
મૃત્યુ પામનાર મનુષ્યને દાટતા પણ હશે એના પણ પુરાવા મળ્યા. જ્યારે ઘણી જગ્યાએ એમને અગ્નિ સંસ્કાર કરવામાં આવતા એના પણ પુરાવાઓ મળેલા છે. તેઓ મૃતકને દાટતા અને તેની સાથે કેટલીક વસ્તુઓ પણ મૂકતા. એટલે કે જે મનુષ્ય મૃત્યુ પામે છે તો એ સમયે એ લોકો જે મનુષ્ય મૃત્યુ પામે એને જમીનમાં દાટતા, સાથે સાથે એની જે કોઈ વસ્તુઓ પ્રિય હશે એને પણ એની સાથે, મનુષ્ય મૃત્યુ પામે એની સાથે દાટવામાં આવતી હતી. તો આમ જે તેમના મૃત્યુ પછીના જીવનની તેમની કલ્પના બતાવે છે. તો આવી રીતે હડપ્પીય સભ્યતાના અંતિમ વિધિની અંદર આપણે કહી શકાય કે આવી રીતે અત્યારના સમય પ્રમાણે જ એ લોકો અગ્નિ સંસ્કાર અને દાટવાની જે ક્રિયા છે એ સમયે પણ કરતા હતા. હવે આપણે વાત કરીશું આગળ હડપ્પીય સભ્યતાની લિપિ અને એમની ભાષા એ કઈ હતી એના વિશે આપણે વાત કરીશું. તો સિંધુ ખીણ સભ્યતાના અવશેષોમાંથી આપણને વિવિધ મુદ્રાઓ, મુદ્રિકાઓ, તામ્રપત્રિકાઓ વગેરે મળી આવેલ છે, જેના ઉપરથી આપણે કોઈ અણઉકેલાઈ રહસ્યમય ભાષામાં લિપિબદ્ધ લખાણ એ આપણે એની અંદર જોઈ શકીએ છીએ. તામ્રપત્રિકાઓ એટલે કે તાંબાના પતરા ઉપર લખાયેલા જે વિવિધ લેખ છે એના અવશેષો મળ્યા છે. પછી મુદ્રાઓ અલગ અલગ, મુદ્રિકાઓ અલગ અલગ મળી છે, જેના ઉપર પણ ઘણી બધી બાબતો લખાયેલી છે. તો એના ઉપરથી કહી શકાય કે એમની જે ભાષા હતી એ લિપિબદ્ધ ભાષા લખાણમાં જોવા મળે છે. જો કે આ લખાણો ખૂબ જ ટૂંકા છે. માત્રાવાળા અક્ષરો અને જોડાક્ષરો પણ એ લખાણોની અંદર જોવા મળે છે. આ લિપિ ઉકેલવા ઘણા પ્રયત્નો થયા છે, પરંતુ તેમાં હજુ કોઈ સફળતા મળી નથી. એટલે કે એમની જે લિપિ હતી, જેમની ભાષા હતી, એ કઈ ભાષામાં એ લખાણો લખેલા છે, કઈ લિપિની અંદર એ લખાણો લખેલા છે, એ આપણા પુરાતત્વવિદ દ્વારા ઘણી બધી શોધ કરવામાં આવી, જાણવામાં આવ્યું, પણ હજુ પણ એની અંદર સફળતા મળી નથી કે એ સમયની કઈ ભાષા હશે કે કઈ લિપિ હશે એ આપણે જાણી શક્યા નથી. ત્યાર પછી આપણે આગળ એની અંદર વાત કરીશું હવે ગુજરાતમાં હડપ્પીય સભ્યતાના સ્થળો. આપણા ભારતની અંદર આવી રીતે ઘણી બધી જગ્યાએ આવા અવશેષો પ્રાપ્ત થયા. એવી જ રીતે આપણા ગુજરાત રાજ્યની અંદર પણ હડપ્પીય સભ્યતાના ઘણા બધા સ્થળો મળી આવેલા છે કે જે સ્થળોએથી પ્રાચીન સમયના અવશેષો પ્રાપ્ત થયા છે. પુરાતત્વવિદ શાસ્ત્રીઓના સંશોધનના આધારે જમીનના ખોદકામ પછી માલુમ પડેલું છે કે આ સ્થળોમાંથી આવી પ્રાચીન વસ્તુઓ મળી આવી છે, જેના આધારે આપણે જે કંઈ સ્થળો છે એને આપણે હડપ્પીય સભ્યતાના સ્થળો ગણ્યા છે. તો એની અંદર આપણે વાત કરીશું ગુજરાતમાં સુરેન્દ્રનગર જિલ્લામાં રંગપુર જે સ્થળ આવેલું છે તેને હડપ્પીય સભ્યતાનું સ્થળ ગણાવી શકાય. ત્યાંથી વિવિધ અવશેષો પ્રાપ્ત થયા છે, પ્રાચીન વસ્તુઓ પ્રાપ્ત થઈ છે. પછી એવી જ રીતે અમદાવાદ જિલ્લામાં લોથલ, પછી રાજકોટ જિલ્લામાં રોજડી, જેને શ્રીનાથગઢ અત્યારે હાલમાં કહેવામાં આવે છે, એ રોજડી પ્રદેશ. પછી એવી રીતે કચ્છ જિલ્લાની અંદર દેસલપુર, પછી ધોળાવીરા, પછી સુરકોટડા, આ ત્રણેય સ્થળો મળી આવ્યા છે. એવી જ રીતે જામનગર જિલ્લામાં લાખાબાવળ નામનું સ્થળ, આમરા, આ બે સ્થળો મળી આવેલા છે. પછી એવી જ રીતે ભરૂચ જિલ્લામાં કીમ નદીના કિનારે, જે ભરૂચ જિલ્લો છે એમાં કીમ નદી આવેલી છે, કીમ નદીના કિનારે ભાગા તળાવ નામનું સ્થળ મળી આવેલું છે, ત્યાંથી પણ પ્રાચીન અવશેષો પ્રાપ્ત થયા છે. આ વગેરે પ્રદેશોમાં હડપ્પીય સભ્યતાની નાની મોટી વસાહતો મળી આવી છે. નાની મોટી વસાહતો એટલે કે નાના મોટા પ્રમાણમાં ત્યાં લોકો પહેલાંના સમયની અંદર વસવાટ કરતા હશે, જેથી કરીને વસવાટ કરતા તો એમની જે કંઈ વસ્તુઓ હતી એ ખોદકામ દરમિયાન, જમીનના ખોદકામ પછી એ વસ્તુઓ પ્રાપ્ત થઈ છે. એના ઉપરથી પુરાતત્વવિદ શાસ્ત્રીઓ અનુમાન લગાવી શક્યા છે કે આ બધા સ્થળોએ પણ હડપ્પીય સભ્યતાના લોકો વસવાટ કરતા એના પુરાવા પ્રાપ્ત થયા, જેથી કરીને આપણે એને કહી શકાય ગુજરાતમાં હડપ્પીય સભ્યતાના સ્થળો એમ આપણે એને ગણાવી શકાય છે. અહીંયા નકશાની અંદર આ વિવિધ સ્થળો નકશામાં આપેલા છે, જે આપણે જોઈ શકીએ છીએ ગુજરાતની અંદર આવેલા આ વિવિધ સ્થળો. પછી આપણા મહેસાણા જિલ્લાની અંદર પણ જે લાંઘણજ ગામ આવેલું છે, તો આ લાંઘણજ
ગામની અંદરથી પણ પ્રાચીન હડપ્પીય સભ્યતાના માનવ વસવાટના પુરાવા મળેલા છે અને એના અવશેષો પ્રાપ્ત થયા છે. તો એ લાંઘણજને પણ આપણે સિંધુ ખીણ સંસ્કૃતિનું અથવા તો હડપ્પીય સભ્યતાનું સ્થળ ગણાવી શકાય છે. જેથી કરીને અહીંયા નકશાની અંદર આપણે જોઈ શકીએ છીએ ધોળાવીરા, પછી મહેસાણા, અમદાવાદ, લોથલ, રંગપુર, સૌરાષ્ટ્ર એ પ્રદેશોનો સમાવેશ આપણે નકશામાં જોઈ શકાય છે. ત્યાર પછી હવે આપણે વાત કરીશું હડપ્પીય સભ્યતાનો અંત. તો આવી રીતે હડપ્પીય સભ્યતાના જે વિવિધ નગરો વિશે આપણે વાત કરી કે પહેલાંના સમયની અંદર આવી રીતે લોકો વસવાટ કરતા હતા અને સંજોગો વસાત એ લોકો કઈ રીતે એ સ્થળો નાશ પામેલા હશે, કઈ રીતે એ લોકોનો નાશ થયેલો હશે, એના વિશેની આપણે સમગ્ર વાત આપણે આ મુદ્દાની અંદર કરશું કે ભાઈ હડપ્પીય સભ્યતાનો અંત કેવી રીતે આવ્યો. જોઈએ એની અંદર તો ઇતિહાસકારો એવું માને છે કે એ સમયે ધરતીકંપ, પૂર, રોગચાળો કે કોઈ બાહ્ય આક્રમણના કારણે આ સભ્યતાનો અંત આવ્યો હશે એવું માનવામાં આવે છે. કે આવી રીતે પ્રાચીન સમયની અંદર આવી રીતે લોકો અલગ અલગ પ્રદેશોની અંદર વસવાટ કરતા, તો એનું કોઈ ચોક્કસ કારણ મળી નથી આવ્યું કે ભાઈ આ જે સ્થળો ઉપર બધા લોકો વસવાટ કરતા તો એ કેવી રીતે નાશ પામ્યા, કેવી રીતે મૃત્યુ પામ્યા હશે. તો ઇતિહાસકારોનું માનવું એવું છે કે કદાચ કોઈ ધરતીકંપ આવેલો હોય ને લોકો દટાઈ ગયા હોય ને મૃત્યુ પામ્યા હોય અને બધા સ્થળો ઉપર આવી રીતે માનવ વસાહત નાશ પામી હોય. ઘણી વખત ઇતિહાસકારોનું માનવું એવું છે કે કદાચ પૂર આવ્યું હોય તો પણ આવી ઘટનાઓ બને, કાં પછી કોઈ રોગચાળો ફેલાણો હોય જેના કારણે બધા જ લોકો આવી રીતે મૃત્યુ પામ્યા હોય, અથવા તો કોઈ બાહ્ય આક્રમણ, કોઈ બહારના લોકો દ્વારા આક્રમણ થયું હોય ને બધાને મારી નાખવામાં આવ્યા હોય. તો એવું કોઈ એનું ચોક્કસ કારણ નથી મળતું કે જેના કારણે હડપ્પીય સભ્યતાના જે સ્થળો છે એના ઉપર રહેનારા લોકો હતા એ મૃત્યુ પામ્યા હશે અને આ સ્થળોનો નાશ થયો હશે. એનું કોઈ ચોક્કસ તારણ હજુ સુધી મળ્યું નથી. જોકે આજે પણ ઇતિહાસકારો માટે તેનો અંત એક સંશોધનનો વિષય રહ્યો છે. અત્યારે હાલના સમયની અંદર પણ આ હડપ્પીય સભ્યતાના સ્થળો ઉપરથી જે અવશેષો પ્રાપ્ત થયા તો એના ઉપરથી ઇતિહાસકારો હજુ પણ સંશોધન કરે છે કે એ સમયના આ જે સ્થળોનો નાશ કઈ રીતે થયેલો હશે, કઈ રીતે લોકો મૃત્યુ પામ્યા હશે. એ એક સંશોધન હાલની અંદર પણ ચાલી રહ્યું છે. અહીંયા આપણે હડપ્પીય સભ્યતાના વિવિધ ચિત્રો જોઈ શકાય છે. એ સમયના લોકોનું જે જીવન હતું એ આપણે ચિત્રોના આધારે માલુમ કરી શકીએ છીએ. હવે આગળ આપણે વાત કરીશું આપણા પ્રાચીન ગ્રંથો વિશે. આપણા પાઠનું નામ છે પ્રાચીન નગરો અને પ્રાચીન ગ્રંથો. તો એની અંદર આપણે પ્રાચીન ગ્રંથો ઘણા બધા છે, પણ આજે આપણે એ પ્રાચીન ગ્રંથોની અંદર વેદો વિશે વાત કરીશું. તો આપણા કુલ વેદ છે એ 4 વેદ આવેલા છે. કયા કયા? તો કે સૌપ્રથમ એકદમ જૂનો વેદ છે તો એ છે ઋગ્વેદ, ત્યાર પછી સામવેદ, પછી યજુર્વેદ અને અથર્વવેદ. આમ આપણા પ્રાચીન ગ્રંથોની અંદર આજે આપણે વેદો વિશે વાત કરીશું. તો વેદો કુલ 4 છે: ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ. તો એની અંદર આપણે ઋગ્વેદ અને તેનું અધ્યયન એના વિશે આપણે આ મુદ્દાની અંદર વિસ્તારપૂર્વક વાત કરીશું. એટલે કે ઋગ્વેદ જે પ્રાચીન ગ્રંથ છે એની અંદર કઈ કઈ બાબતો લખવામાં આવેલી છે, શેના વિશેની માહિતી લખવામાં આવી છે, એના વિશેની સમગ્ર વાત આપણે કરીશું. તો ઋગ્વેદ એ આપણો પ્રાચીનતમ ગ્રંથ છે, એટલે કે સૌથી જૂનામાં જૂનો ગ્રંથ એટલે કે એ ઋગ્વેદ છે. ઋગ્વેદ એક પ્રાચીન પુસ્તક છે. પહેલાંના સમયની અંદર આ ઋગ્વેદ નામનું પુસ્તક લખવામાં આવ્યું છે, જેને આપણે એક પ્રાચીન ગ્રંથ ગણીએ છીએ. તો એની અંદર ઘણી બધી માહિતી આપવામાં આવી છે કે જેમાં 10 મંડળીમાં 1028 જેટલી પ્રાર્થનાઓ મૂકવામાં આવેલી છે, જેને આપણે મુક્ત કહીએ છીએ. 1028 જેટલી પ્રાર્થનાઓ ઋગ્વેદમાં સમાયેલી છે, લખાયેલી છે, જેને આપણે શું કહીએ છીએ? મુક્ત કહીએ છીએ. એનો સમાવેશ થાય છે. ઋગ્વેદ એ પ્રાચીન જ્ઞાનનો ભંડાર છે. ઋગ્વેદની અંદર એટલું બધું જ્ઞાન છે, એટલું બધી માહિતી આપેલી છે કે જેથી કરીને એને જ્ઞાનનો ભંડાર કહેવામાં આવે છે. આ ઋગ્વેદ નામનું જે પુસ્તક છે જ્ઞાનનો ભંડાર છે. તે પ્રાચીન સંસ્કૃત કે વૈદિક સંસ્કૃત ભાષામાં લખાયેલ છે.
એની જે ઋગ્વેદની જે ભાષા છે, ઋગ્વેદ પુસ્તક જે છે એ સંસ્કૃત અને વૈદિક સંસ્કૃત ભાષામાં જે તે સમયે લખવામાં આવેલું છે. ઋગ્વેદના માધ્યમથી આર્યોના રાજકીય, સામાજિક, આર્થિક અને ધાર્મિક જીવનનો પરિચય મળે છે. એટલે કે ભારતની અંદર એ સમયે જે આર્ય પ્રજા વસવાટ કરતી હતી, જે ભારતના જે લોકો હતા એને આર્ય ગણવામાં આવતા, એ સમયે તો આર્ય લોકો જે વસવાટ કરતા એમનું જે જીવન હતું, સમગ્ર જીવન રાજકીય, સામાજિક, આર્થિક અને ધાર્મિક, આ બધા જ જીવનનો એમનો પરિચય આ ઋગ્વેદ પુસ્તકની અંદર આપણને પ્રાપ્ત થાય છે, માહિતી મળે છે. ઇતિહાસકારો, પુરાતત્વવિદો ઇતિહાસ જાણવા માટે પ્રાચીન અવશેષોની સાથે ઋગ્વેદનો પણ અભ્યાસ કરે છે. એટલે કે પહેલાંના સમયની કંઈ પણ માહિતી જાણવી હોય તો આપણા ઇતિહાસકારો અને પુરાતત્વવિદો પણ આ ઋગ્વેદ પુસ્તકનો અભ્યાસ કરે છે, જેના આધારે ઘણી બધી માહિતી એમાંથી પ્રાપ્ત થાય છે. ઋગ્વેદના કેટલાક સૂક્તો સંવાદ સ્વરૂપે આવેલા છે. એટલે કે ઘણા બધા જે સંસ્કૃતની અંદર પંક્તિઓ લખેલ છે, જેના આધારે સંવાદ, એકબીજા વ્યક્તિઓના સંવાદ એટલે કે વાતચીત પણ એની અંદર સમાવેશ કરેલો જોવા મળે છે, જેને સંવાદ કહેવામાં આવે છે. એવા સૂક્તો પણ જોવા મળે છે. ઋગ્વેદમાં પ્રજાકીય જીવનનો ઉલ્લેખ જોવા મળે છે. એટલે કે ઋગ્વેદની અંદર એ સમયનું પ્રજાનું જીવન કેવું હતું એના વિશેની માહિતી છે. પછી ગણ, સભા અને સમિતિ જેવી રાજકીય સંસ્થાઓની માહિતી પણ ઋગ્વેદમાં છે. એટલે કે એ સમયે રાજાશાહી હતી, તો રાજાઓના શાસન દરમિયાન એ સમયે ગણ એટલે કે લોકોનું જીવન, પછી સભાઓ કેવી રીતે ભરવામાં આવતી, સમિતિની રચના કેવી રીતે થતી, આવી બધી રાજકીય જે સંસ્થાઓ છે એની માહિતી ઋગ્વેદમાં છે. એ સમયની સભા સમિતિની સરખામણીમાં એ નાની સંસ્થા હતી એવું માનવામાં આવે છે, અને તેમાં રાજ્યના મુખ્ય આગેવાનો બેસતા અને રાજ્યના અગત્યના પ્રશ્નોની ચર્ચા પણ થતી હતી, તથા ન્યાય પણ અપાતો, અને સમિતિ વિસ્તૃત સંસ્થા હતી જે રાજાની ચૂંટણી પણ કરતી. એટલે કે આવી રીતે સભા અને સમિતિ એ સમયે હતા, અને આ સભા જે છે એ નાની સંસ્થા હતી, જ્યારે સમિતિ હતી એ વિસ્તૃત સંસ્થા હતી, કે સમિતિની અંદર રાજાની પણ ચૂંટણી થતી. એટલે કે કોઈ પણ રાજ્યની અંદર રાજા બનાવવા માટે ચૂંટણીઓ પણ એ સમયે કરવામાં આવતી. પછી રાજાને મદદ કરવા એક સેનાધ્યક્ષ એ સમયે હતા, એની માહિતી પણ આપણને ઋગ્વેદમાંથી મળે. ત્યાર પછી પુરોહિતની નિમણૂક પણ થતી. આમ રાજાનું એક કાર્ય ગવેષણા પણ હતું, એટલે કે યુદ્ધ કરવું. રાજા તો કે મુખ્ય રીતે યુદ્ધ કરવાનું જે કાર્ય છે એ કરતો હતો. એટલે કે બીજા રાજા સાથે પોતાના રાજ્યનું રક્ષણ કરવા માટે યુદ્ધ પણ કરવામાં આવતું, એની પણ માહિતી ઋગ્વેદમાં આપેલી છે. ઋગ્વેદમાં રાવી નદીના કિનારે દર રાજાઓ વચ્ચે થયેલા યુદ્ધનો ઉલ્લેખ પણ પ્રાપ્ત થાય છે. એટલે કે એ સમયના રાવી નદીના કિનારે જે રાજાઓ વચ્ચેના યુદ્ધ થયેલા છે એ રાજાઓની માહિતી પણ ઋગ્વેદમાં આપેલી છે. ત્યાર પછી આગળ એની અંદર વાત કરીશું તો ઋગ્વેદમાં આર્યોના સામાજિક જીવન વિશેની પણ માહિતી મળે છે, કે આર્યો કેવી રીતે જીવન જીવતા હતા. એ સમયે સમાજનું એકમ કુટુંબ હતું, એટલે કે બધા કુટુંબમાં રહેતા હતા. એની અંદર પિતૃ પ્રધાન સમાજ હતો, એટલે કે કુટુંબની અંદર જે વડો છે એ પિતા હોય છે. પછી એ સમયે સંયુક્ત કુટુંબ વ્યવસ્થા હતી, એટલે કે બધા જ લોકો એક સાથે વસવાટ કરતા. એટલે કે કુટુંબની અંદર 5 ભાઈઓ હોય, 2 બહેનો હોય, એ બધા જ લોકો એક સાથે વસવાટ કરતા, જેથી કરીને સંયુક્ત કુટુંબ વ્યવસ્થા હતી. પછી સમાજ વર્ણ અને જ્ઞાતિઓમાં વહેંચાયેલ ન હતો. એટલે કે એ સમયે અત્યારે જે જ્ઞાતિ વ્યવસ્થા છે, અલગ અલગ જ્ઞાતિના લોકો અલગ અલગ રીતે રહે છે, એવી રીતે કોઈ વર્ણ કે જ્ઞાતિઓ હતી નહીં, બધા જ એક સમાન હતા. કોઈ ઉચ્ચ નીચના ભેદભાવ પણ નહોતા. જેવી રીતે અત્યારે ઉચ્ચ નીચના ભેદભાવ છે, જ્ઞાતિની દ્રષ્ટિએ ઉચ્ચ નીચ હોય છે, પૈસાઓની દ્રષ્ટિએ ઉચ્ચ નીચ હોય છે, એવી રીતે કોઈ ઉચ્ચ નીચ એ સમયે હતી નહીં. પછી સ્ત્રીઓનું સમાજમાં એક ઊંચું સ્થાન હતું, માન હતું, અને સ્ત્રી જે હતી એ સ્વતંત્ર હતી, પોતાની રીતે કંઈ પણ એ નિર્ણય કરી શકતી હતી. અને સ્ત્રીઓને એ સમયે સહધર્મચારિણી પણ ગણવામાં આવતી. એટલે કે પુરુષની સાથે સ્ત્રીને પણ એટલું જ મહત્ત્વ આપવામાં આવતું હતું. અને એ સમયે યજ્ઞ કરવામાં આવતા, તો એની અંદર સ્ત્રીઓની હાજરી તો આવશ્યક જ ગણાતી. એટલે કે સ્ત્રીને પૂરતા પ્રમાણમાં પ્રાધાન્ય આપવામાં આવતું, મહત્ત્વ આપવામાં આવતું. તે પણ એક અભ્યાસ કરી શકતી, ભણી શકતી, અને પોતાના કુટુંબનું પાલન પોષણ પણ કરી શકતી. આવી રીતે પુરુષની સમોવડી સ્ત્રીઓને પણ એ સમયે ઋગ્વેદકાલીન સમાજની અંદર સારું એવું સ્થાન હતું. અને એ સમયના ઘણા બધા ઉદાહરણો આપણે કહી શકાય, કે એ સમયે અપાલા, લોપામુદ્રા, ઘોષા આવી ઘણી બધી વિદોષી સ્ત્રીઓ
કે એ સમયની અંદર ઋગ્વેદ કાળના સમયમાં થઈ ગઈ છે, તો એમણે એમનું સ્થાન ખૂબ ઊંચું હતું. સાથે સાથે પોતે વિદુષી હતી, એટલે કે સંન્યાસી સ્ત્રીઓ હતી, અને ઘણા બધા લોકોને એમના પાસે જે જ્ઞાન હતું એ જ્ઞાન પણ ઘણા લોકોને એમણે આપ્યું છે. એ સ્ત્રીઓએ જે તે સમયે ઋગ્વેદની અંદર ઋચાઓની પણ રચનાઓ કરી છે. કન્યા પુખ્ત ઉંમરની થાય ત્યારે જ એ સમયે લગ્ન થતા એવી માહિતી પણ આપણને ઋગ્વેદમાંથી પ્રાપ્ત થાય છે. ઋગ્વેદમાં પ્રકૃતિની પૂજાના ઉલ્લેખો પણ જોવા મળતા. એની અંદર ઇન્દ્ર, વરુણ, અગ્નિ, સૂર્ય વગેરેની પૂજાના લેખો પણ જોવા મળે છે. પ્રકૃતિના જે તત્વો છે, ઇન્દ્ર, વરુણ, અગ્નિ, સૂર્ય, આ જે સૂર્ય, પછી જે વરસાદ થાય છે, પછી પવન જે આવે છે, આ બધા જે પ્રકૃતિના તત્વો છે એની એ સમયના લોકો પૂજા કરતા. પછી ઋગ્વેદમાં ગાય અને ઘોડાની અને બળદની ચર્ચા પણ ઘણી જગ્યાએ થઈ છે. એટલે કે ઋગ્વેદમાં અન્ય પશુઓની સરખામણીમાં ઘોડાઓ સૌથી વધુ ઉલ્લેખ થયેલો છે. તે તેમના જીવનમાં પશુપાલનનું મહત્ત્વ સૂચવે છે. એટલે ઋગ્વેદ કાળના સમયમાં પશુઓનું સારું એવું મહત્ત્વ હતું. પશુઓ માટે યુદ્ધ કરવું એ કબીલાઈ જીવન જીવતા લોકો માટે એક સામાન્ય હતું. એટલે કે પશુઓ માટે યુદ્ધ થતા હતા એ સમયે. કબીલામાં જે વસવાટ કરતા લોકો હતા, એકસાથે 15-20 કુટુંબના લોકો એકસાથે વસવાટ કરતા હોય, તો એમના પશુ કોઈ લઈ ગયા હોય તો એના માટે યુદ્ધ પણ કરતા હતા. સંપત્તિ મુખ્યત્વે પશુઓની સંખ્યા ઉપર આધાર રાખતી, કે વ્યક્તિ પાસે કેટલા પશુ છે એ પ્રમાણે એ વ્યક્તિ પૈસાદાર ગણવામાં આવતો. જેની પાસે વધારે પશુ હોય એ વ્યક્તિને વધારે પૈસાદાર ગણવામાં આવતો, સંપત્તિવાન ગણવામાં આવતો. એટલે કે પશુઓનું મહત્ત્વ એ સમયે વધારે હતું. પશુપાલન સામૂહિક રીતે થતું, અને ઋગ્વેદકાલીન અર્થવ્યવસ્થાના પ્રારંભિક ચરણમાં કૃષિ એ સમયે ગૌણ હતી. એટલે કે આમ ઋગ્વેદકાલીન સમાજની અંદર પશુનું તો સારી રીતે પાલન પોષણ થતું અને મહત્ત્વ હતું, પણ સાથે સાથે એ સમયની જે અર્થવ્યવસ્થા હતી, તો એ અર્થવ્યવસ્થાની અંદર કૃષિ એટલે કે ખેતીને ગૌણ ગણવામાં આવી છે. પ્રથમ પશુપાલનને ગણવામાં આવ્યું, બીજું છે કૃષિ એટલે કે ખેતી. તો ખેતીનો પણ એ સમયે વિકાસ હતો, પણ એને ગૌણ ગણવામાં આવેલી છે. આમ ઋગ્વેદ સમયનું જે અધ્યયન આપણને કરતાં માલુમ પડે છે એ સમયના સમાજ જીવન વિશે. આવી જ રીતે એજ્યુકેશનના તમામ વિડીયો મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને શેર કરો, જેથી કરીને એજ્યુકેશનના તમામ વિડીયો, અમારા તમામ વિડીયો તમને સમયસર મળતા રહે, જેનું નોટિફિકેશન તમને મળતું રહે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.